પાલીતાણા નજીકથી ડુંગરિયાળ વિસ્તાર પર્વતીય વિસ્તારમાંથી એક ફોન કોલ આવ્યો છે અને એ ફોન કોલના આધારે માનવ પરિવાર ટ્રસ્ટની ટીમ આજે હું અને મારા સાથી મિત્ર બંને રેસ્ક્યુ માટે નીકળી ગયા છીએ અને ભાઈની હાલત ખૂબ ખરાબ છે અને એવા વધારે કંઈ વિશેષ બોલી શકતા નથી અને પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને વરસાદ પણ ખૂબ વરસી રહ્યો છે. તો હું અને મારા સાથી મિત્ર આ ટ્રસ્ટની ટીમ રેસ્ક્યુના સ્થળે અમે પહોંચવા જઈ રહ્યા છીએ. તો આ ટ્રસ્ટની ટીમ રેસ્ક્યુના સ્પોટ પર પહોંચી ગઈ છે અને પાલીતાણા હાઈવે નજીકથી જ ફોન કોલ હતો અને જે પર્વતીય વિસ્તાર છે આ પર્વતીય વિસ્તાર છે અને આવો એ ભાઈની પરિસ્થિતિ અને પોઝિશન શું છે એ આ વિડીયો દરમિયાન આપણે નિહાળીએ. આવો જોઈએ એ ભાઈની સ્થિતિને. મિત્રો એકદમ પર્વતીય વિસ્તાર છે અને ચારે બાજુ જંગલ જેવો માહોલ દેખાઈ રહ્યો છે અને જે ભાઈ મનોદિવ્યાંગ મળી આવ્યા છે એ ભાઈ પણ આપણને મળી ગયા છે. કદાચ કોઈએ ખાવાનું આપ્યું હશે, પરંતુ આવા લોકો માટે રોડ રસ્તા ઉપરનું ભોજન એ માત્ર એક જ દિવસની વાત છે. આવા લોકોને જરૂરિયાત છે એક સારા વાતાવરણની, સ્વચ્છ કપડાં, સમયસર ભોજન અને આશરાની. આવો કોશિશ કરીએ ભાઈ સાથે કંઈ બોલે છે કે કેમ. તમારું નામ શું છે? ભરતભાઈ. ભરતભાઈ. ભરતભાઈ, તમે ક્યાંથી આવ્યા? તમને કાંઈ તમારું એડ્રેસ કે એવું કાંઈ ખબર છે? તળાવમાં હતા તમે? ત્યાં શું કરતા હતા? તળાવમાં રહેતા હતા? કોણ કોણ રહ્યો છો તળાવમાં? એકલા જ? કેટલા સમયથી? તમે જમ્યા કાંઈ બપોરે જમ્યા? આવું જમ્યા શું? આવા લોકો મજબૂર હોય છે રોડે રસ્તે આવું ભોજન કરવા માટે. જે ભોજન મળ્યું છે એ પણ તમે જોઈ શકો એકદમ સુકાઈ ગયેલી અને વ્હાઈટ ફૂગ વળી ગઈ છે. આવા લોકો માટે રાત અને દિવસ ગુજારવા ખૂબ અઘરું હોય છે. તમે એના પગની હાલત જુઓ, એકદમ બંને પગે કરચલીઓ પડી ગઈ છે, જેમ કલાકો સુધી આ પગ પાણીમાં રહેલા હોય અને જે સ્ક્રીનમાં કરચલીઓ આવે એવી કરચલીઓ આવી ગઈ છે. ખૂબ ગંભીર પરિસ્થિતિ છે, હાલત ખૂબ અઘરી છે ભાઈની અને ભાઈને આ ટ્રસ્ટની ટીમ હવે રેસ્ક્યુ કરી અને ભાઈને ટ્રસ્ટમાં આપણે લઈ જઈશું. માનવ પરિવાર ટ્રસ્ટમાં આવવું છે? અમારી સાથે તમારે આવવું છે? જો અમે તમારી મદદ કરવા માટે આવ્યા છીએ. અમે તમારી મદદ માટે આવ્યા છીએ. હા ભાઈ બહુ અઘરી પરિસ્થિતિમાં મળી આવ્યા છે અને એકદમ ધ્રુજી રહ્યા છે કે વરસાદના હિસાબે આ ઠંડો માહોલ, ઠંડુ વાતાવરણ અને ખૂબ અઘરું હોય છે આવા લોકો માટે. પણ ભાઈ શાંતિથી બેસી ગયા છે. તો મિત્રો, ભાઈને સુરક્ષિત રેસ્ક્યુ કર્યા અને હવે માનવ પરિવાર ટ્રસ્ટમાં એમ્બ્યુલન્સ ભાઈ સાથે પહોંચી ગયા છીએ. આ ભાઈ ખૂબ ધ્રુજી રહ્યા છે અને બિનવારસી ભાઈ છે. તો પહેલાં તો એને કંઈક આપણે ઓઢાડી દઈએ જેથી એમને ઠંડી લાગતી બંધ થઈ જાય. ખૂબ જ ધ્રુજી રહ્યા છે અને બસ તરત જ ભાઈનું એને નવડાવી ધોવડાવી અને તરત જ આપણે એને ચોખ્ખા કરી નાખશું, કારણ કે ખૂબ ધ્રુજી રહ્યા છે, ખૂબ ઠંડી લાગી રહી છે. મિત્રો, વિચાર કરો કે જ્યારે આવો કોઈ ભાઈ રોડ રસ્તા ઉપર આ મુશળધાર વરસાદમાં ઠંડી તડકો કે વરસાદથી હેરાન થતા હોય તો એવા લોકોને રોડે રસ્તે જીવવું, દરેક ક્ષણ, એક એક પળ એમના માટે સંઘર્ષ ભરેલી હોય છે.